અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદાસ્પદ અને કરોડોની જમીન પર બનેલા આસારામ આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો કેટલોક ગેરકાયદેસર અને દબાણપૂર્વક બનાવેલ ભાગ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આશ્રમ દ્વારા સરકારી અને કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને આ બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી. ત્યારે તંત્રએ આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આશ્રમ પરિસરમાં સરકારી જમીન પર થયેલા અન્ય મોટા ગેરકાયદેસર શેડ અને પાકા બાંધકામોને હટાવવા માટે આગામી દિવસોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવશે. અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજે એકાએક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં ગાંધી બ્રિજની નીચે રિવરફ્રન્ટના કિનારે પાર્ક કરીને રાખેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક જ ગંભીર આગ ફાટી નીકળી હતી. હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાના કારણે આ ખાનગી બોટને ગાંધી બ્રિજ નીચે રાખવામાં આવી હતી. ત્યારે તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ ઘટના મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં આ શિક્ષિકાની તેના જ શિક્ષક પતિએ ઘાતકી હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. નર્મદા કેનાલના નજીક વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકા રીનાબેન ઝાલાનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે શંકાના આધારે પોલીસે જ્યારે શિક્ષક પતિ બળદેવ ઝાલાની અટકાયત કરીને તેની કડક અને આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે તે વધારે સમય ટકી શક્યો ન હતો અને લાંબા સમયથી ચાલતા ઘરકંકાશને કારણે તેણે જ પોતાની પત્નીની હત્યા કર્યાનો ભાંડો ફોડી નાખ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે શૈક્ષણિક જગત અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.